નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણો વિષય જે છે તે છે કે વાસ્તુશાસ્ત્ર એક સાયન્સ છે કે પછી એ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ છે કે પછી તે એક મિથ છે। આપણા શરીરને પંચમહાભૂતોથી બનેલું છે, જેમ કે આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી। અને તેવી જ રીતે આપણી જે આ પૃથ્વી છે તેની પર પણ આ પંચ તત્વો જ બિરાજમાન છે। આપણા ઋષિ મુનિઓ દ્વારા જે આ વાસ્તુશાસ્ત્રની ગોઠવણ એવી રીતે કરવામાં આવી છે કે જે માનવીના જીવનને અને માનવીના સ્વાસ્થ્યને અનુરૂપ થાય। તમે જોયું હશે કે આજે પણ જે વર્ષો જૂના આપણા જે તીર્થ સ્થાનો છે તેમાં જે શિલ્પકારો દ્વારા જે મંદિર બનાવવામાં આવ્યા હતા તે પણ વાસ્તુ અનુરૂપ જ છે। આપણા જે ઋષિ મુનિઓ છે તે દૂરદેશી અને ખૂબ જ પ્રચુર જ્ઞાની હતા। તેમણે આકાશ મંડળમાં પણ જે આપણા નવગ્રહો છે તેની ગતિવિધિઓને અનુલક્ષીને આજે આપણને તે દરેક શાસ્ત્રોમાં વર્ણન કરીને બતાવેલું છે અને તે મુજબ જ આપણે કુંડળી શાસ્ત્રને માનીએ છીએ, જ્યોતિષશાસ્ત્રને માનીએ છીએ અને તેવી જ રીતે આપણી માટે તેમણે વાસ્તુશાસ્ત્રનું નિર્માણ કર્યું છે। વ્યક્તિના જીવનને નિયમિત જીવવા માટે સૂર્યપ્રકાશની જરૂર છે, કારણ કે સૂર્યપ્રકાશ એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે જે દરેક માનવી, દરેક જીવ અને દરેક કુદરતી જે આ વસ્તુઓ છે, જે આ પંચ તત્વો છે તેના નિર્માણ માટે જરૂરી છે। સૂર્ય જે છે તે દરેક ઘરમાં સુવ્યવસ્થિત આવે તેની ગોઠવણ થવી ખૂબ જ જરૂરી છે। માટે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે તેને તમારે પૂર્વ તરફનો રાખવો જોઈએ। જો તમે પૂર્વ તરફનો નથી રાખી શકતા તો તમારે ઉત્તર તરફનો રાખવો જોઈએ, પરંતુ તમારે પશ્ચિમ કે દક્ષિણ તરફનો ન રાખવો જોઈએ। તો સાયન્ટિફિકલી પણ આપણે જોવા જઈએ તો આપણા ઘરમાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં દરેક ઘરના ખૂણા ખૂણામાં આવે, દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય, તે માટે વાસ્તુશાસ્ત્ર અને સાયન્ટિફિકલી જોવા જઈએ તો પૂર્વ દિશાનું ઘરને ઉત્તમ ઘર માનવામાં આવતું હતું, કારણ કે જ્યારે સૂર્યપ્રકાશ આપણા ઘરના દરેક ખૂણામાં આવે છે તો જે પણ જંતુઓ છે, જે કીટાણુઓ છે, જે ભેજ છે તે દૂર થાય છે અને તેના લીધે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા વ્યક્તિને નથી થતી। તેના માટે સૂર્યનો જે ઉગતો પ્રકાશ જે છે તે પૂર્વ તરફથી આવે છે અને માટે પૂર્વ દિશાની ખૂબ જ મહત્વ માનવામાં આવી છે। માટે પહેલાના જમાનાથી જ લોકો પૂર્વ તરફનું એટલે કે પૂર્વાભિમુખ દ્વાર તે લોકો સિલેક્ટ કરતા હતા અને તેવા જ ઘરમાં રહેવાનું પસંદ કરતા હતા। વાસ્તુ અનુરૂપ જે આર્કિટેક્ચર થાય છે, જે શિલ્પકાર જે ઘર બનાવે છે, જે મંદિર બનાવે છે, તે વાસ્તુના નિયમો હેઠળ બનાવવું, જેમાં જોવામાં આવતું હતું કે આ પૃથ્વીનું ધરાબિંદુ એટલે કે તેનું ગુરુત્વાકર્ષણ બળ, શિલ્પકારો તેની આજુબાજુની જે હવા હતી, આબોહવા, તેનું પણ તે લોકો ધ્યાન આપતા હતા। સૂર્યપ્રકાશનું ધ્યાન આપવામાં આવતું હતું। દરેક રીતે ચોકસાઈથી જમીનને જોવામાં આવતી હતી અને ત્યારબાદ જ તેનું નિર્માણ કરવામાં આવતું હતું। પહેલાના જમાનામાં ખાસ કરીને રાજા મહારાજાઓ દ્વારા કોઈ પણ જમીનમાં નિર્માણ કરતી પહેલા તેને 1 વર્ષ સુધી તેની દેખરેખ કરવામાં આવતી હતી, તેને જોવામાં આવતી હતી કે ત્યાં આગળ હવાનું પ્રમાણ કેવું છે, સૂર્યપ્રકાશનું પ્રમાણ કેવું છે, તેની ફળદ્રુપતા કેવી છે, આ રીતે તેનું સંશોધન કરવામાં આવતું હતું, તેની દેખરેખ કરવામાં આવતી હતી અને ત્યારબાદ 1 વર્ષ બાદ તેના ઉપર કોઈ પણ એવું ઘરનું નિર્માણ કરવામાં આવતું હતું। તો આજની દ્રષ્ટિએ પણ જ્યારે આપણે જોઈએ છે કે કોઈ પણ આપણે માટી જે છે તેને હાથમાં લઈને કે તે માટી કેવી છે, તે માટીનો રંગ કેવો છે, તેનું આપણે સંશોધન કરે છે, તેને જોઈએ છે, ત્યારબાદ જ આપણે ત્યાં ઘર બનાવીએ છીએ। આપણા બા દાદા અને પહેલાના જમાનાના લોકો આપણને હંમેશા કહેતા હતા કે તમારે દક્ષિણ મુખ તરફ રાખીને તમારે સૂવું જોઈએ, કારણ કે પૃથ્વી જે છે તે ધરાબિંદુ ઉપર ટકેલી છે અને નોર્થ તરફ જે મેગ્નેટિક કિરણો છે તે વધી જાય છે અને જ્યારે મેગ્નેટિક વધી જાય છે ત્યારે તમારા મનના વિચારો ખૂબ જ વધી જાય છે, તમને ઊંઘ શાંતિથી નથી આવતી અને તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે। તે માટે હંમેશા એવું કહેવાય છે કે સાઉથ તરફ તમારે માથું રાખીને એટલે કે દક્ષિણ દિશા તરફ તમારે માથું રાખીને તમે સૂવો છો તો તમને સારી ઊંઘ આવે છે। જ્યારે ઊંઘ વ્યક્તિની પૂરી થાય છે તો તેનું સ્વાસ્થ્ય સારું રહે છે, તેના મનના વિચારો પર તે કંટ્રોલ કરી શકે છે, કારણ કે નિયમિત રૂપે વ્યક્તિ જો પોતાના રોજિંદા કાર્યો નહીં કરી શકે તો ક્યાંક ને ક્યાંક તેના સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો તેને ઉત્પન્ન થશે અને બીજા દિવસે તેની ઊંઘ પૂરી ન થવી કે તેનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તે પોતાના કાર્યોમાં મન પણ નહીં આપી શકે, પોતાનું કાર્ય નહીં પૂરું કરી શકે। માટે એવું કહેવાય છે કે વ્યક્તિનો જે સાઉથ
જે ડિરેક્શન છે તે ત્યાં સાઈડ રાખીને તેને સૂવું જોઈએ, અથવા તો સાઉથ વેસ્ટ તરફ તેનો રૂમ હોય તો વ્યક્તિ જે છે ઘરનો મુખ્ય તેને ઊંઘ સારી આવે. જ્યારે ઊંઘ વ્યક્તિની પૂરી થાય છે ત્યારે તે નિર્ણયો ખૂબ જ સારી રીતે ચોકસાઈથી લઈ શકે છે. પહેલાંના જમાનામાં ક્યારે કોઈ પણ ભુવનનું નિર્માણ કરવામાં આવતું હતું તો ત્યારે ત્યાં જોવામાં આવતું હતું કે જે વૃક્ષ છે તેનાથી તે ઘર કેટલું દૂર છે, કારણ કે વૃક્ષ જે છે તેના મૂળિયાથી તે ઘર પોલું ન બની જાય, તેની નીચેની જે જમીન છે તે બોદાણવાળી ન બની જાય, અથવા તો તે વૃક્ષનો પડછાયા કે તેના જે વેલા જે છે તેના જે પાનની ડાળીઓ જે છે તે ઘર ઉપર આવી ન પડે. તો આ બધી જ વસ્તુનું નિરાકરણ કર્યા બાદ જ ઘરનું નિર્માણ કરવામાં આવતું હતું. તો આજની દ્રષ્ટિમાં જ્યારે આપણે એવું કહી શકીએ છીએ કે આપણા ઘરનો મુખ્ય દ્વારની સામે કોઈ પણ એવું બિંબ ન હોવું જોઈએ, કોઈ પણ એવી વજનદાર વસ્તુ ન હોવી જોઈએ કે કોઈ પણ એવું ભારે વૃક્ષ ન હોવું જોઈએ. તો તેનો ઉલ્લેખ પણ વાસ્તુશાસ્ત્ર મુજબ સાયન્ટિફિકલી તે જ છે કે તેના લીધે તમારા ઘરનું જે સ્થિરતા છે તે ન ખોરવાય. ઘણા લોકો કહેતા હશે કે સાઉથ તરફનું ઘર આપણે ન લેવું જોઈએ કારણ કે સાઉથ તરફ યમનો વાસ હોય છે, પરંતુ તમે જોશો કે ઘણી એવી ફેક્ટરીઓ, ઘણા એવા કારખાનાઓ અને ઘણા એવા બિઝનેસ હબ જે લોકો છે તેમના પણ ઘરો અને બંગલાઓ સાઉથ તરફ હોય છે અને તે લોકો સાઉથ તરફથી ખૂબ જ પ્રગતિ કરતા હોય છે. તો તેની પાછળનું કારણ શું? કારણ કે સાઉથ જ્યારે તે જમીન ખૂબ જ શુભ ફળ આપનારી હોય છે ત્યારે તે સાઉથ તરફથી પ્રસિદ્ધિ ખૂબ જ ઝડપથી તમને પ્રાપ્ત થાય છે, નેમ ફેમ તમને મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આપણને રંગોનું સૂચન પણ સમજી વિચારીને કરવાનું કહેવામાં આવે છે, કારણ કે તમે જે જોશો કે જે પણ બ્રાઇટ કલરો છે જેમ કે વ્હાઇટ કલર, યલો કલર, ઓરેન્જ કલર, સ્કાય બ્લુ કલર વગેરે જેવા કલરો તમને જોવા ગમશે. તે જગ્યા પર બેસીને તમારું મન પણ પ્રફુલ્લિત થશે. પરંતુ જો તમે ડાર્ક રંગના કલરોમાં ઘરોમાં રહો છો, જેમ કે બ્લેક કલર છે, ડાર્ક બ્લુ કલર છે, બ્રાઉન કલર છે, ગ્રે કલર છે, તો વગેરે જેવા માહોલમાં બેસીને તમને તમારા ઘરમાં પણ અંધારું લાગશે અને સાથે સાથે તમારા મનના વિચારોમાં પણ ક્યાંક નકારાત્મકતા દેખાશે. માટે વાસ્તુશાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે આ રંગ તમારે ન કરવો જોઈએ, સારા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. તો ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિકલી અને તમારા માનસિક તમને જે જોવા ગમે તેવા રંગોનો ઉપયોગ કરો છો તો પણ તે ઘરમાં તમને પોઝિટિવિટી મળે છે. તો આ રીતે તમે તમારા ઘરનું વાસ્તુ અનુરૂપ નિર્માણ કરો છો ત્યારે તમારે પંચતત્વોનું બેલેન્સ જાળવવું જોઈએ અને કેટલાક ગ્રહ સંબંધિત ઉપાયો કરીને સાયન્ટિફિકલી અને એસ્ટ્રોલોજીકલી બંને રીતે જો ઘરનું નિર્માણ કરવામાં આવે તો ચોક્કસથી વ્યક્તિને ફાયદો થાય છે. નમસ્કાર.